નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરીએ તો જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ ભવન દ્વારા આયોજિત નર્મદા જિલ્લા તિલકવાડા તાલુકાના વધેલી પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનનું પ્રદર્શન તારીખ 19 ગુરુવારના રોજ યોજવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી 5 વિભાગોમાંથી કુલ 40 કૃતિઓ 80 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત વધેલી પ્રાથમિક શાળાની બળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રભાઈ ભીલ, બાલુભાઈ બારિયા, વલ્લભભાઈ જોશી, રમેશભાઈ વસાવા, વધેલી ગામના સરપંચ કાંતિભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। Audio Jungle. Audio Jungle. જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત બ્લોક કક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં આજે વઘેલી ખાતે યોજવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ સ્થાને આપણે વિક્રમભાઈ સારાભાઈના સ્ટોલ વિશે અને તેમના જીવન કહાની વિશે તેમજ જીસીઆરટીના જે દીક્ષા પોર્ટલ છે તેના અનુસંધાનમાં તેમજ આપણા તાલુકામાં 40 કૃતિઓ બ્લોક લેવલેથી 40 કૃતિઓ પસંદગી પામેલી છે અને 5 વિભાગમાં 40 કૃતિઓનું આજે પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે। અને જે આજે તિલકવાડા તાલુકાના પ્રમુખશ્રી તેમજ સદસ્યશ્રીઓ તેમજ વડીલો અને ગૃહાચાર્યો સર્વ મિત્રો સાથે ઉપસ્થિત રહીને આજે ઉદ્ઘાટન કાર્યક્રમ કરીને આજે 40 કૃતિઓનું સરસ રીતે આયોજન થઈ રહ્યું છે અને પ્રદર્શન ચાલી રહ્યું છે અને આજે આપણે 40 કૃતિઓમાંથી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ 5 કૃતિઓને પસંદગી પામીને જિલ્લા કક્ષાએ મોકલીશું। એ રીતે આગળની પ્રક્રિયામાં રાજ્ય કક્ષાએ પણ આ કૃતિઓ જશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનો તેમજ